નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેટવીની અંદર તમારું સ્વાગત છે. 11th સાયન્સની અંદર તમે એડમિશન લઈ લીધું છે. 11th સાયન્સની અંદર 3 સબ્જેક્ટ મેઇન છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને એક એક્સ્ટ્રા મેથ્સ પણ જો તમે એ ગ્રુપ લીધું હોય તો. હવે ગ્રુપ જે પણ લેશો, ફિઝિક્સ બધાની અંદર કોમનલી આવવાનું છે. તો ફિઝિક્સની અંદર તમે સ્ટાર્ટિંગથી પ્રિપરેશન કરવા માંગતા હશો, તમને તમારી સ્કૂલમાં ભણાવે છે, તમે અલગ અલગ જિલ્લાઓની અંદર રહો છો ગુજરાતની અંદર, અને તમને એક પ્રોપર કન્ટેન્ટ જોઈએ છે જેમાં દરેક વસ્તુ શાંતિથી સમજાવેલી હોય, પ્લસ તમને એ વસ્તુનો અહેસાસ હોય કે ફિઝિક્સ કેટલું જરૂરી છે આગળ જેઈની અંદર, નીટની અંદર અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ફિઝિક્સ કેવી રીતના તમને હેલ્પફુલ થઈ શકે છે. મિત્રો, જેટલું વધારે ફિઝિક્સ આવડશે એટલું જ વધારે કોન્ફિડન્ટ બાકી બધા સબ્જેક્ટની અંદર પણ તમને આવશે. તો ફિઝિક્સ કરવા માટે બેઝિક 11th થી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. 11th પછી 12th અને પછી જેઈ નીટના કોન્સેપ્ટ પણ આની અંદર હું તમને એ કરાવીશ. અચ્છા, હું શું કરી રહ્યો છું? હું તમને આજથી એજ્યુકેટવી યુટ્યુબ ચેનલ પર ફિઝિક્સ સમજાવવાનો છું, ફિઝિક્સ પ્રોપર ભણાવવાનો છું, એના એક્ઝામ્પલ સોલ્વ કરાવવાનો છું, MCQ સોલ્વ કરાવવાનો છું, જે તમને આગળ જઈને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ફિઝિક્સમાં નહીં પડવા દે. બરાબર? તો ઇન્ટ્રોડક્શનથી વાત કરીશું. ફિઝિક્સની અંદર દરેક ચેપ્ટર આપણે 11thના લઈશું. સ્ટાર્ટિંગ ચેપ્ટર્સની વાત કરીએ તો પહેલું છે આની અંદર માપન અને એકમ પદ્ધતિ. મિત્રો, માપન અને એકમ પદ્ધતિ આપણે ચાલુ કરવાના છે. એ પહેલાં હું તમને બીજું બેઝિક ભણાવું. માપન એકમ સિવાય કઈ કઈ વસ્તુનો ફાયદો આપણને થશે ઇન્ટ્રોડક્શનની અંદર. તો તમારી પ્રથમ પરીક્ષા આવશે, પછી આવશે દ્વિતીય પરીક્ષા અને પછી આવશે વાર્ષિક પરીક્ષા. આ ત્રણ આ પેપર આવશે 50 માર્ક્સ, આ બી આવશે 50 માર્ક્સ ને આ પેપર આવશે તમારું 80 માર્ક્સનું. આ ત્રણેય પેપરમાં 45, 46, 45, 46 પેલાની અંદર 75, 76 માર્ક્સ હશે તમારા. ત્યારે તમારું સરવાળે 100માંથી 90 માર્ક્સ તમે લઈ શકો છો. સમજણ પડી? ફિઝિક્સની અંદર મારી ગેરંટી છે કે મારા દરેક વિડીયો તમે જુઓ શાંતિથી, કોઈ જગ્યાએ ટ્યુશન નહીં કરો તો ચાલશે. દરેક વિડીયો જુઓ તો અહીંયા 50માંથી 50, અહીંયા બી 50માંથી 50 અને અહીંયા બી 80માંથી 80 ના આવે ને તો ચેનલ અનસબસ્ક્રાઈબ કરી દેવાની. બરાબર? ગોધરા બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ ઓનર છું. બાલાજી ગ્રુપ ઓફ સાયન્સની અંદર તમને દરેક વિષયના કોર્સ અવેલેબલ છે. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓફલાઈન ભણી રહ્યા છે અને હું તમને ઓનલાઈન ભણાવવાનો છું. સબસ્ક્રાઈબર તમે જોઈ શકો છો નીચે 100K પ્લસ છે. બરાબર? એટલે જે પણ કન્ટેન્ટ, જેવું પણ કન્ટેન્ટ અમે મૂકીએ છીએ વિદ્યાર્થીઓના હિતમાં, એમને ગમે એવું મૂકીએ છીએ. બરાબર? તો પ્રોપર ફિઝિક્સ શીખવું હોય તો પ્રોપર ફિઝિક્સવાળા પાસે જ શીખાય. આ વસ્તુ તો તમે જાણી જ હશે. તો આજે આપણે એનું એક લાઈવ જોઈ લઈએ કઈ રીતના આપણું કામ થવાનું છે અને કઈ રીતના આપણે એ કરવાના છીએ. તો જુઓ, દરેક ચેપ્ટર, બરાબર, આ માપન અને એકમ તો હું ચાલુ કરવાનો છું. આની નીચેવાળો વિડીયો કદાચ આજે મેં બનાવ્યો તો કાલે અથવા 2 દિવસમાં એની નીચે એક વિડીયો આવી જ ગયો હશે. ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીને 2-4 લેક્ચરની અંદર વિડીયો હું પતાવી દઈશ. બરાબર? અહીંયા જુઓ તમે, દરેક ચેપ્ટરની અંદર દરેક વસ્તુ આપણે શીખવાની છે, દરેક વસ્તુ શીખવાની છે. બરાબર? માપન કોને કહીશું, પછી એકમ શું છે, પદ્ધતિ શું છે. તો હું તમને દરેકમાં નીટ પોઈન્ટ કરાવીશ. નીટમાં કેટલા PYQ પૂછ્યા છે એની અંદરથી ઇન્ટ્રોડક્શન થ્રુ. પછી જો તમે જેઈ આપવાના છો તો જેઈના PYQ કરાવીશ. એક સેકન્ડ, જેઈના જતું રહ્યું, જેઈના PYQs કરીશું આપણે. પછી તમને અલગ અલગ જિલ્લાઓના એટલે કે SVS પેપર કરાવીશ. દરેક જિલ્લાના SVS, શાળા વિકાસ સંકુલના જુદા જુદા જિલ્લાઓના પેપર કરાવીશ. ઇવન તમે કહેશો કે તમે વડોદરાથી છો, અમદાવાદથી છો, તો તમારી સિટીનું પેપર પણ આપણે જોઈ લઈશું સિટી પ્રમાણે. MCQs. બરાબર? અને તમારી સ્કૂલનું નામ બી તમે કહેશો તો તમારી સ્કૂલનું જૂનું પેપર હું તમને મોકલી દઈશ. તમારી સ્કૂલનું જૂનું પેપર મોકલી દઈશ. ના મોકલું તો આ નામ બદલી નાખવાનું વિદેશ ગઢવી, ગમે ત્યાંથી તમારી સ્કૂલનું જૂનું પેપર હું તમને મોકલી દઈશ. મારી પાસે ઓલરેડી બધું અવેલેબલ છે. આપણું જે ગ્રુપ છે ગોધરાની અંદર, એનું નામ છે બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ. બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, એકેડેમી છે, જેની અંદર ઘણા બધા બાળકો ભણી રહ્યા છે. એ સિવાય
વોટ્સએપ પર એક નામ છે BGS આર્મી. આ ગ્રુપ દર વર્ષે નવું બને છે. 1000, 1200, 1500, 2000, 3000 વિદ્યાર્થીઓ એની અંદર જોડાય છે. તો આ વખતે 2025 અને 26 માટેની જે બેન્ચ છે એ જોડાશે. જોડાવા માટેની લિંક નીચે છે ડિસ્ક્રિપ્શનની અંદર. એક વખત જોડાઈ જાઓ અને તમારા લેક્ચરના ટાઈમિંગ બધું ફ્રી છે બેટા. અહીંયા કઈ વસ્તુમાં પૈસા નથી, એટલે એવું ના થાય કે ના જોડાઈએ, કેમ કે અહીંયા ગેરંટીઓ આપેલી છે 50, 50, 50, 80, 80, 80ની, બરાબર. તો લિંક છે, ગ્રુપની અંદર જોડાઈ જાઓ. બધું ફ્રી મળશે. PDF તમને મળશે, અહીંયા મટીરિયલ મળશે, JEE ના ક્વેશ્ચન મળશે, નીટના ક્વેશ્ચન મળશે, SVS પેપર્સ મળશે, CT પ્રમાણેના MCQ, જૂના પેપર, તમારી સ્કૂલના પેપર્સ, બધી જ વસ્તુ A to Z મળશે અને તમને બહુ જ મજા આવશે. જેમ લોકો 3000, 4000, 10,000માં આખો કોર્સ પતાવી આપે છે, અમે ફ્રીમાં પતાવવાના છીએ. પ્લસ તમને બધી વસ્તુઓ પણ આપવાના છીએ. બદલામાં અમે તમારું શું લેવાના છીએ? એક રિવ્યૂ જે તમે અમને આપી શકો, ઓનેસ્ટ રિવ્યૂ, કે ભાઈ હા બહુ મજા આવી, બહુ સારું ભણાવે છે, બસ આટલું જ. એનાથી વધારે અમને કંઈ જોઈતું પણ નથી. તો આ સાથે જ આવતીકાલથી આ હતું લેક્ચર પાર્ટ 1. આવતીકાલથી આપણે ઇન્ટ્રોડક્શનની વાત જ નહીં કરીએ, સીધા ઘૂસી જઈશું માપન અને એકમ પદ્ધતિના 1 શોટ થિયરી ધેન 1 શોટ એક્સરસાઇઝની અંદર. સિમ્પલ, બરાબર. તો એક જ લેક્ચરની અંદર ઓલમોસ્ટ પૂરું કરવાનો ટ્રાય કરીશ. બહુ જ મજા આવશે. થિયરીની અંદર તમે ફોકસ કરશો તો તમને મજા આવશે. મને ખબર છે તમારી સ્કૂલમાં પેપર કેવું આવશે, તો ફોકસ જરૂર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હું મારી ડિગ્રીઝની વાત કરી તો કોઈ ટીચર કદાચ MSc ફિઝિક્સ અને ગોલ્ડ મેડાલિસ્ટ, ઓકે. બીજા પણ ટીચરો આપણી પાસે છે, એમને પણ આપણે બોલાવીશું તમારા માટે. ચલો, ઓલ ધ બેસ્ટ.